નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રોજગાર કચેરીની બેદરકારીથી અરજદારો પરેશાન। રોજગાર કચેરીની બેદરકારી હોવા છતાં પત્રકારોને પણ દબાવવા પ્રયાસ। પોરબંદરથી એક યુવાને પહેલગામ સુધીની પદયાત્રાનો કર્યો પ્રારંભ। ભાજપ પ્રમુખ સહિત અનેક આગેવાનોએ યુવાનને આપી વિદાય। પોરબંદરના બંદર રોડ પર બંને સાઈડ બૂટ પાર્ક કરી દેવાતા મુશ્કેલી। સ્થાનિકો અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓની રજૂઆત। હવેથી શાળાના પ્રવાસો દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ તૈનાત। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો નિર્ણય કર્યો જાહેર। પોરબંદરમાં બેરોજગારો માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરાયું હતું, જેમાં રીતસર બેરોજગારોની મશ્કરી થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જે સમગ્ર હકીકત મીડિયામાં ન આવે તે માટે પણ રોજગાર અધિકારીએ હવાતિયા માર્યા હતા। પોરબંદર જિલ્લામાં ઉદ્યોગોનું પ્રમાણ નહિવત હોવાથી બેરોજગારીનું પ્રમાણ વધુ છે, ત્યારે જિલ્લા રોજગાર કચેરી દ્વારા હવે ખાનગી નોકરીઓ આપવાનો પણ જસ લેવા અને પોતાની કામગીરી બતાવવા ખાનગી નોકરીદાતાઓની મદદથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે। આવું જ આયોજન આજે પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં રોજગાર અધિકારી દ્વારા નોકરીદાતાની કોઈ પણ જાતની ખરાઈ પણ કરવામાં આવી ન હતી। તો બીજી તરફ ભરતી મેળાનો સમય 11 વાગ્યાનો હતો, પરંતુ કેટલાક નોકરીદાતા 1 વાગ્યે આવ્યા હતા। આમ 2 કલાક સુધી બેરોજગારોને બેસવું પડ્યું હતું અને નોકરીદાતાઓની રાહ જોવી પડી હતી। આ અંગે ઇન્ટરવ્યુ આપવા આવેલા કેટલાક લોકોએ આ મામલે ગુજરાત ન્યૂઝને જાણ કરતા ગુજરાત ન્યૂઝની ટીમ પણ સ્થળ પર રિયાલિટી ચેક કરવા માટે દોડી ગઈ હતી, જે હકીકતમાં ઉમેદવારોએ 2 કલાક રાહ જોવી પડી હોવાનું સામે આવ્યું હતું। આથી અહીં ફરજ પરના કર્મચારીને પૂછતા તેણે માહિતી આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા અને પોતાના સાહેબને બધી ખબર તેવું જણાવ્યું હતું। બીજી તરફ જેના દ્વારા આયોજન હતું તે કચેરીના મુખ્ય અધિકારી તો સ્થળ પર આવ્યા જ ન હતા અને એસી વાળી ઓફિસમાં બેસી મીડિયાને દબાવવા પ્રયાસ કર્યો હતો, જેમાં ગુજરાત ન્યૂઝની ટીમને ફોન કરી આ અધિકારીએ એવું જણાવ્યું હતું કે રોજગારી મેળાનું કવરેજ તમે ગેરકાયદેસર રીતે કર્યું છે, જે અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી પત્રકારો સામે હું કાયદાકીય પગલાં લેવડાવીશ તેવી અણાવડત જેવી વાત કરી અને પત્રકારોને ભયભીત કરી આ સમાચારો પ્રસારિત ન થાય તે અંગે નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। તો બીજી તરફ રોજગાર કચેરી દ્વારા નોકરીદાતાઓની ખરાઈ ન કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે, તેમજ આવેલા અરજદારોને પણ કલાકો સુધી બેસાડી રાખી તેમની મશ્કરી કર્યા સમાન વાત બને છે। ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટર યોગ્ય તપાસ કરે અને જરૂરી કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે પોરબંદરથી એક યુવાને પહેલગામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે। ગાંધી જન્મસ્થળ પાસે માણેક ચોક ખાતેથી જામજોધપુરના આ યુવાનને વિદાય આપવા મુસ્લિમ સમાજના આગેવાનો સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરના કીર્તિ મંદિરથી શરૂ થઈ એકતા અને અહિંસાનો સંદેશ લઈ અને આ અહિંસા યાત્રા નીકળી હતી, જેમાં જામજોધપુરના નિવાસી સૈયદ સદામ બાપુ કાદરીએ પહેલગામ સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે। પોરબંદરથી પહેલગામ સુધી લગભગ 1786 કિલોમીટર લાંબી આ પદયાત્રા આતંકવાદના વિરોધ સાથે અને સમગ્ર ભારતમાં શાંતિ, એકતા તથા ભાઈચારાના સંદેશ સાથે સૈયદ સદામ બાપુ કાદરીએ આ પદયાત્રાનો પ્રારંભ કર્યો છે। પદયાત્રા જાવ છો, શું કારણ છે? પહેલગામ પદયાત્રાનું કારણ માત્ર એક જ છે કે અહિંસાની ભૂમિ ગાંધીજીની આ ભૂમિ છે,
પોરબંદરથી આ પદયાત્રા હું સ્ટાર્ટ કરું છું અને પહેલગામ સુધી આતંકવાદનો વિરોધ કરતો જઈશ. અને આ પહેલગામ પાછળની યાત્રાની પાછળનું કારણ માત્ર એક જ છે કે પહેલગામમાં જે લોકો શહીદ થયા છે એને હું ક્રાઉડ ફંડિંગ કરી મારા સમાજમાંથી અથવા તો દીગર સમાજમાંથી ક્રાઉડ ફંડિંગ કરી અને એમાં જે જરૂરિયાતમંદો છે એમને આપણે અર્પિત કરીશું. આતંકીઓનો ખાત્મો પણ બોલાવ્યો તો સિંદૂર ઓપરેશન પણ થયું છે. શું કહેશો એના માટે? ચોક્કસપણે આતંકનો ખાત્મો થયો છે, થશે અને અવારનવાર સમયે થતો જ રહેશે. સરહદ ઉપર જ્યારે કોઈ આપણો સૈનિક ઊભો હોય છે ત્યારે કોઈ હિન્દુ કે કોઈ મુસલમાન નથી હોતો. એ લોકોને અમે અમારો સમાજ સેલ્યુટ કરીએ છીએ. અને ખાસ મોટી વાત છે કે મુસ્લિમને બદનામ કરવામાં આવ્યા છે આતંકીઓએ. જો ભાઈ, આતંકીઓનો કોઈ ધર્મ હોતો નથી. એ લોકોનું નામ ભલે મુસલમાન નામ હોય છે, પણ એ લોકોને પહેલે શીખવાડવામાં આવ્યું છે કે હિન્દુસ્તાન એક મજબૂત દેશ છે. હિન્દુસ્તાનની અંદર ભાઈચારો છે. હિન્દુસ્તાનની અંદર મુસલમાન અને હિન્દુ લોકો ભાઈ ભાઈ બનીને રહે છે. એટલે એ લોકોનો એ જ એક્શન હતો કે હિન્દુસ્તાનની અંદર ગૃહ યુદ્ધ થઈ જાય અને હિન્દુ અને મુસલમાન અંદરો અંદર કપાઈને મરી જાય. ચોક્કસપણે આપણો હક છે, આપણો હિસ્સો છે અને બાંધીને લેવો જોઈએ અને લેશું આપણે. ગાંધી જન્મભૂમિ પોરબંદરથી આ અહિંસા યાત્રા હિન્દુસ્તાન જિંદાબાદના નારા સાથે શરૂ થઈ હતી. સૈયદ સદામ બાપુ કાદરી આ પદયાત્રાનો પ્રારંભ સમયે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત ભાજપના આગેવાનો તથા ફારૂકભાઈ સુરિયા સહિતના મુસ્લિમ આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોટવાડા ગામે રહેતા એક યુવાને તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા, જેમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત થયું હતું. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મોટવાડા ગામે રહેતા સંજય ખીમભાઈ મોટવાડિયા નામના યુવાને તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા તેમને સારવાર માટે આ યુવાનને પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના બાદ આ યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ મોત થયું હતું. ત્યારે આ યુવાનના મોત બાદ તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનની પત્નીએ પણ થોડા દિવસ પૂર્વે ઝેરી દવા પી લેતા મોત થયું હતું. ત્યારે આ યુવાનના મોતને લઈ અને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુણવદર ગામે રહેતા એક આધેડે તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લેતા મોત થયું હતું. આ ઘટના બાદ આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના કુણવદર ગામે રહેતા ભાસ્કરભાઈ ગોવિંદજી થાનકી નામના આધેડે બીમારીથી કંટાળી તેમના ઘરે ઝેરી દવાના ટીકડા ખાઈ લીધા હતા. આ ઘટના બાદ આધેડને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આધેડનું સારવાર દરમિયાન મોત થતા તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં કાર્યરત આધાર કાર્ડ સેન્ટરની કામગીરી સવારના સમયે બંધ રહી હતી, જેના કારણે અરજદારોની ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે આધાર કાર્ડ સેન્ટરની કામગીરી બપોરે ફરી શરૂ થઈ હતી. પોરબંદર શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલ મહાનગરપાલિકા કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કાર્યરત છે. આધાર કાર્ડ સેન્ટરની કામગીરી કોઈ કારણોસર સવારના બંધ રહેતા અરજદારોને મુશ્કેલી વેઠવી પડી હતી. આ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, પરંતુ સવારે કામગીરી બંધ રહેતા અરજદારોને અન્ય સેન્ટર ખાતે ધક્કા ખાવા પડ્યા હતા. જો કે બપોર બાદ કામગીરી શરૂ થઈ ગઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઇન્દિરાનગર નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક આધેડને ઈજા પહોંચતા તેમની સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા રાજુભાઈ છગનભાઈ સોનરાત નામના આધેડ અને તેમની પુત્રી છાયા વિસ્તારમાં મંડપ મહોત્સવમાં બાઇક લઈને દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે આધેડ અને તેમની પુત્રી બંને બાઇક લઈને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ઇન્દિરાનગર વિસ્તારમાં અન્ય એક બાઇક સાથે તેમના બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેમની સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર રોડ પર બંને સાઈડ બોટ પાર્ક કરી દેવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા
રજૂઆત કરાઈ છે. પોરબંદરમાં માછીમારી સિઝન પૂરી થતાની સાથે જ મોટા ભાગની બોટો બંદર પર આવી ગઈ છે. ત્યારે પોરબંદરના બંદર પર રહેલ બોટો કાંઠે ચડાવી અને બંદર રોડ પર બંને સાઈડ પાર્ક કરી દેવામાં આવી છે. જેને લઈને અહીં આવેલ શૌચાલય પણ સાફ થતા નથી, તેમજ શૌચાલયના ઉપયોગ માટે પણ સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. જેને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરના મહત્વનો રસ્તો બંદર રોડ ઉપર જે આ શૌચાલયની બાજુમાં જ બરાબર જે પીલાણું રાખવામાં આવ્યું છે એ ખૂબ જ નડતરરૂપ હોય અને શૌચાલયની સફાઈ સાફસૂફ નથી થતી અને બહેનો અંદર પણ જઈ શકતા નથી, જેથી પીલાણા એસોસિએશન તાત્કાલિક જે પણ આસામીઓનું હોય એને તાત્કાલિક સૂચના આપી અને આ પીલાણું તાત્કાલિક અહીંથી દૂર કરાવે એ અમારી માગણી છે. બંદર રોડની સાઈડમાં બોટ પાર્ક કરી દેવામાં આવતા વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી યુવાઓને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત ભાવથી સશક્ત રહેવા આહવાન કર્યું હતું. અહીં યુવાનોને રાષ્ટ્ર પ્રત્યે સજાગ રાખવા ફિટનેસ કોમ્પિટિશન યોજાઈ હતી. એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને આર્ય સમાજ દ્વારા દેશભક્તિસભર કાર્યક્રમ ઓપરેશન સિંદૂર અંતર્ગત ફિટનેસ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં બહેનોમાં ખુશ્બુ જોશી, બંસી સોની, આરતી વાઢિયા, ઉમા બેરા, એકતા મોકરિયા, પારસ સોની, જાનકી બેરા, રશ્મિ મોતીવરસ અને શાંતિ ગુરાણિયા સહિતની અનેક યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. તાજેતરમાં પહેલગામ પર થયેલ શર્મનાક અને દર્દનાક આતંકી હુમલાને વખોડી ભારત દેશના સશસ્ત્ર સેના બળ દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો હતો. આ ઓપરેશનનું નેતૃત્વ ભારતની વીરાંગનાઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર યોમિકા સિંઘ દ્વારા કરી પાકિસ્તાનને મોટો જવાબ આપી ભારતનું ગર્વ વધાર્યું છે. ત્યારે આ વીરાંગનાઓના સન્માનમાં આર્ય સમાજ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર તેમજ અન્ય સહયોગી સંસ્થાઓના માધ્યમથી યુવાઓમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક જવાબદારીઓનું મહત્વ સમજાય એવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓપરેશન સિંદૂરના ટાઇટલ અંતર્ગત કરવામાં આવ્યું છે. જે ઉપક્રમે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પર ફિટનેસને લગતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં તમામ વિજેતાઓને આયોજક આર્ય સમાજ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર તમામ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયાએ આ કોમ્પિટિશનને સફળ બનાવવા માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય સંચાલક અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ સુરજભાઈ મશાણી તેમજ સહયોગીઓ ફિટનેસ એક્સપર્ટ નિશા કોટિયા, કૃષ્ણા મહેતા, વિશાલ બલેજા, શ્રેયસ કોટિયા, મહેશ મોતીવરસ અને મોહિત મઢવી સહિતનાઓના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. હવેથી જેમાં રાજ્યની તમામ શાળાઓના પ્રવાસ, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. આ નિર્ણય રાજ્યના પોલીસ વડાએ લીધો છે. દેશના વડાપ્રધાનની અધ્યક્ષતામાં ડીજીપી અને આઈજીપીની કોન્ફરન્સ યોજાઈ હતી, જે દરમિયાન વડાપ્રધાન, મંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં હવેથી રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટૂર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. ખાસ કરીને જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય તો મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી માટે શાળાના આચાર્યોને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે, જેથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત થઈ શકે. સાથે અન્ય મહત્વનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય, તે માટે આ નિર્ણય લેવાયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં તારીખ 31 મેના રોજ સાંજે 8 વાગ્યે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ કરવામાં આવશે.
જે અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બ્લેકઆઉટનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે, જેને લઈ અને જિલ્લા કલેક્ટર BB ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પોરબંદર શહેર, રાણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં તારીખ 31 મે સાંજે 8 વાગ્યે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ કરવામાં આવશે અને બ્લેકઆઉટ મોકડ્રીલ માટે જરૂરી વ્યવસ્થાઓ અને લોકોમાં જાગૃતતા લાવવા સહિતની કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બ્લેકઆઉટ એટલે કે અંધારપટની મોકડ્રીલ તારીખ 31 મે 2025ના રોજ રાત્રે 8 વાગ્યેથી 8:30 એટલે કે 30 મિનિટ સુધી યોજાશે, જેમાં પોરબંદર વાસીઓને સ્વેચ્છાએ પોતાના ઘરની લાઇટ બંધ કરવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે. આ બ્લેકઆઉટમાં હોસ્પિટલ સહિતની ઇમરજન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવી છે અને નાગરિકોએ કોઈ પણ પ્રકારની લાઇટ ચાલુ ન રાખવામાં આવે તે માટે પણ અનુરોધ કરાયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના ભારવાડા ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેરમાં જુગારની મોજ મારતા 4 જેટલા શખ્સોને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં 3 શખ્સો નાસી છૂટ્યા હતા. બગવદર પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડી અને ભારવાડા ગામની ભાદા સીમમાં જુગાર રમી રહેલા હમીર અરબમભાઈ વિશાણા, સવદાસ માલદેભાઈ ઉડેદરા, પ્રતાપ હરદાસભાઈ ઉડેદરા અને રાજુ મેરુભાઈ ઉડેદરાને ઝડપી લીધા હતા. જો કે પોલીસે ઓચિંતી રેડ કરતા અહીં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને નાસભાગ મચી ગઈ હતી, જેમાં મેરુ વિરમભાઈ મૈયારિયા તેમજ પાંડાવદર ગામનો લાખો અને ખંભાળિયા ગામનો વિનોદ સહિતના 3 શખ્સો નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસે આ શખ્સો સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 24,120 તેમજ 4 મોબાઈલ ફોન તથા કાર સહિત ₹3,36,120 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકમાં ભેટકડી ગામ તરફ જતા રસ્તે ખારાસીમ વિસ્તારમાંથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં ભેટકડી ગામના રાજુ સવદાસ કુછડિયા નામના શખ્સ પાસેથી પોલીસે છરી કબજે લઈ હથિયારબંધી જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં ચેક રિટર્ન કેસમાં એક ચુકાદો આવ્યો છે, જેમાં સાવરકુંડલાના એક વેપારીને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકથી બમણી રકમ એટલે કે 14 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. પોરબંદર તાલુકાના ચિકાસા ગામે રહેતા હરદાસભાઈ સવદાસભાઈ કુછડિયાએ પોરબંદર કોર્ટમાં એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં સાવરકુંડલા તાલુકાના કણજારિયા ગામના વિઠ્ઠલભાઈ રવજીભાઈ વડોદરિયા પથ્થર લે વેચનો ધંધો કરે છે. તેણે વ્યાપારી લેણા પેટે બાકી નીકળતી રકમનો હરદાસભાઈ સવદાસભાઈ કુછડિયાને ₹7 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક રિટર્ન થયો હતો. જે અંગેનો પોરબંદર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ થયો હતો, જેમાં બંને પક્ષના વકીલો દ્વારા સામસામી દલીલો કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી પક્ષ તરફે પોરબંદરના વકીલ JP ગોહેલની ઓફિસ વતી તેઓની ટીમના ચુનિંદા વકીલો રોકાયેલા હતા અને જેઓએ ધારદાર દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રિફર કરી આરોપીએ NI એક્ટની કલમ 138 મુજબ ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોવાથી સખત કેદની સજા તથા બમણો દંડ કરવા કોર્ટને અરજ કરી હતી. આમ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોરબંદરના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ BJ પટેલે સમગ્ર ચુકાદામાં વિગતવાર કાયદાની છણાવટ કરી આરોપી વિઠ્ઠલભાઈ રવજીભાઈ વડોદરિયાને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો તથા વધુમાં ફરિયાદીને વળતર પેટે ₹14 લાખ ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો. આ કામમાં ફરિયાદી તરફે JP ગોહેલની ઓફિસ વતી એડવોકેટ MG સિંગરખિયા, NG જોશી, MD જુંગી, VG પરમાર, રાહુલ M સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનિયા, BP પરમાર તથા રીનાબેન ખૂટી સહિતનાઓ રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ,
પોરબંદર બડા પંથકમાં બગવદર ગામેથી ગઈકાલે સરમણ મકન વાઘેલા નામનો શખ્સ છરી સાથે ઝડપાયો હતો, જે જામીન પર છૂટ્યા બાદ આજે દેશી દારૂના કેસમાં ફરી ઝડપાયો છે. બગવદર ગામે ગઈકાલે સરમણ મકન વાઘેલા નામનો શખ્સ દેવી પૂજક વાસ નજીકથી છરી સાથે ઝડપાયો હતો. ત્યારે આ શખ્સ દેશી દારૂ બનાવી વેચતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં તેના ઘર નજીકથી દેશી દારૂ બનાવવાના આથા સાથેનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તેની સામે ફરી કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણા પંથકના ચોટા ચેકપોસ્ટ નજીકથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે હાઈવે પર રિક્ષામાં પસાર થઈ રહેલા વેજા નાગા ચાચા નામના શખ્સને તપાસ કરતા આ શખ્સ પાસેથી છરી મળી આવેલ હતી. ત્યારે પોલીસે તેને ઝડપી લઈ રિક્ષા તથા છરી કબજે કરી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ગાયત્રી મંદિર નજીકથી એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડા પાડી મંજુબેન નાથા સરવૈયાના મકાનમાંથી દેશી દારૂ સાથે મંજુબેનને પણ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રોજગાર કચેરીની બેદરકારીથી અરજદારો પરેશાન. રોજગાર કચેરીની બેદરકારી હોવા છતાં પત્રકારોને પણ દબાવવા પ્રયાસ. પોરબંદરથી એક યુવાને પહેલગામ સુધીની પદયાત્રાનો કર્યો પ્રારંભ. ભાજપ પ્રમુખ સહિત અનેક આગેવાનોએ યુવાનને આપી વિદાય. પોરબંદરના બંદર રોડ પર બંને સાઈડ બોટ પાર્ક કરી દેવાતા મુશ્કેલી. સ્થાનિકો અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓની રજૂઆત. હવેથી શાળાના પ્રવાસો દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસ તૈનાત. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો નિર્ણય કર્યો જાહેર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.